હવે આપણે જોઈએ કે બહારની સાઈડથી જે પાઇપ ઇનલેટ કરેલો છે યુપીવીસીનો, જે આખી મારે છે બહારની સાઈડથી અંદર પાણી આવે છે. તો હવે આ પાઇપની આપણે માપશે જોઈએ તો 45 ઇંચ, આ જે ઉપરનું જે રહ્યું ને 13 થી 45 ઇંચમાં આપણે આ જે ડોટનો પાઇપ મૂકેલો છે એ સિંગલ લીવર ડાયવર્ટર અહીંયા આપેલું છે. સામેની દિવાલથી લઈને 19 ઇંચમાં સીપીવીસીનો પાઇપ આપેલો છે. સામેની દિવાલથી લઈને 19 ઇંચમાં એ નીચેથી ફ્લોરિંગમાં દબાવેલો છે. આ જે આપણે ઉપર ગીઝર રાખવામાં આવેલું છે તેના પોઈન્ટ એ ગીઝરના એસીના ઇનલેટ આઉટલેટ બારીથી લઈને 19 ઇંચ આ ડોટનો પાઇપ આવેલો છે. હવે આપણે આ બાજુનો ભાગ માટે ગોળ રસ્તો કરશું. હવે આપણે આનું માપ જોઈએ કે 50 ઇંચમાં આ ઉપરનું જે છત હોય ને ત્યાંથી લઈને 50 ઇંચ આ એક પાઇપ આવેલો છે સીધું. સામેની દિવાલથી લઈને 21 ઇંચ આ પાઇપ 21 ઇંચમાં એક કેન્ડી માટેનો ઉતારેલો છે. આ મેટ્રોપોલ આપણે અહીંયા જોઈએ કે 5 ઇંચમાં આ જે ગરમ પાણીનો પાઇપ આ ધારથી લઈને 5 ઇંચમાં ગરમ પાણીનો પાઇપ આવેલો છે. તો 3 પાઇપ એમાંથી એસીનો પાઇપ, ઠંડુ પાણી, ગરમ પાણી. આ બારીથી લઈને 20 ઇંચમાં ગરમ પાણીનો પાઇપ છે અને 46 ઇંચમાં ઠંડા પાણીનો પાઇપ છે. ઉપરથી લઈને 46 ઇંચમાં ઠંડા પાણીનો પાઇપ.